છો મિત્રો? તો આજે છે 21 જુલાઈ અને દશામાના વ્રત આવી રહ્યા છે. 24 જુલાઈથી દશામાનું વ્રત ચાલુ થાય છે. તો આજે તમને વડોદરાના મંગળ બજારમાં દશામાની મૂર્તિઓ આવી ગઈ છે, તો ત્યાંની મુલાકાત કરાવીશું. સરસ સરસ દશામાની મૂર્તિઓ આવી ગઈ છે, તો આપણે જોવા જઈશું કેવી મૂર્તિઓ આવી છે, અને હશે તો ત્યાંથી આપણે એક બુક પણ કરાવી લઈશું. તો જે પણ વડોદરામાં રહેતું હોય અને દશામાની મૂર્તિ એકદમ સારી સસ્તી જોઈતી હોય તો મંગળ બજાર તમે જઈ શકો છો. મંગળ બજારની પાછળની ગલીમાં નવા બજાર આવેલું છે, તો નવા બજારમાં તમને મૂર્તિઓ અઢળક મળી રહેશે. ત્યાં તમને હોલસેલમાં અને સારી એવી સસ્તી સરસ મૂર્તિ મળી રહેશે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને આગળ બ્લોગ જોતા રહેજો. તમને મૂર્તિઓનું આજે કલેક્શન બતાવી. તો આપણે પહોંચી ગયા છીએ મંગળ બજાર. મંગળ બજારની પાછળની આ ગલી છે, નવા બજાર કહેવામાં આવે છે આને. તો જો એન્ટર થતાની સાથે જ દશામાની મૂર્તિઓના મંડપ તમને જોવા મળશે. તો માર્કેટમાં એવી સરસ સરસ મૂર્તિઓ આવી ગઈ છે, અને તમારે દશામાનો શ્રૃંગારનો સામાન જોઈતો હશે એ પણ અહીંયા જ તમને મળી જશે. તો તમને બધો શ્રૃંગારનો સામાન ચૂંદડીથી માંડીને બધો જ, એટલે બધો ટોટલ સામાન તમને બધું અહીંયા એક જ જગ્યાએ મળી જશે. આ માર્કેટમાં જ મળી જશે. તો તમે જેમ જેમ આગળ જશો ને તેમ તેમ તમને વધારે સારી સારી વસ્તુઓ જોવા મળશે. અને અહીંયા પ્રકાશ મૂર્તિ આર્ટ કરીને આ સામે તમે બોર્ડ વાંચી શકો છો. પ્રકાશ મૂર્તિ આર્ટ એ ફેમસ જગ્યા છે મૂર્તિ માટે. ગણપતિની મૂર્તિ હોય, દશામાની મૂર્તિ હોય કે બધી જ ભગવાનની મૂર્તિ એવી સારી અહીંયા મળી રહેશે. તો અમે એક દુકાનમાં એન્ટર થયા છે. મોટો હોલ હતો, તો ત્યાં એન્ટર થતાની સાથે જ દશામાની મૂર્તિઓ હતી. તો તમે જોઈ શકો છો, આ શણગાર્યા વગરની બધી મૂર્તિ છે, ખાલી કલર કરેલી છે. તમારે શણગારેલી અને થોડી હેવીમાં મૂર્તિ જોઈતી હોય તો પણ આ જગ્યાએ મળી જશે. તમે અહીંયા ચારે બાજુ જ્યાં આંખ ફેરવશો તો તમને બસ દશામાની મૂર્તિઓ જોવા મળશે. જો આ કેટલી સરસ સુંદર મૂર્તિ છે, લાલ કલરનું પહેરેલી, ચૂંદડી ઓઢાડેલી સરસ મૂર્તિઓ છે. પાછળ તમે જોઈ શકો છો નાની નાની મૂર્તિઓ હતી, અને આ બધી શણગારેલી છે, પાઘડી પહેરાયેલી અને સરસ મૂર્તિઓ બધી શણગારેલી છે. આ બધી હેવી છે. તમને અહીંયાથી 101થી માંડીને 10,000 સુધીની મૂર્તિઓ મળી જશે. તમારે જેવી ટાઈપની જેવી મૂર્તિ જોઈતી હશે, શણગાર્યા વગરની, શણગારેલી, તમારે જેવો શણગાર કરાવો હશે એવી રીતે તમને અહીંયા મૂર્તિઓ મળી જશે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો નવા બજારની. અને સરસ એવી મૂર્તિઓ આવી ગઈ છે દશામાની, અને દશામાના વ્રત પણ નજીક આવે છે, તો જલ્દીથી જઈને બુકિંગ કરાવી અને સારી એવી મૂર્તિ લઈ આવજો. તો જોઈ શકો છો, આ ગ્રીન કલરમાં પણ દશામાની મૂર્તિ સરસ શણગારેલી છે. અને આગળ જેમ જેમ જોશો તેમ તમને સરસ ને સરસ બધી મૂર્તિઓ જોવા મળશે. અમે પહેલાં આખું માર્કેટ ફર્યા હતા બધે, અને પહેલાં બધે મૂર્તિઓ જોઈ હતી. કારણ કે એક જગ્યાએ પસંદ આવે તો બીજી જગ્યાએ જઈશું તો બીજી જગ્યાએ પણ પસંદ આવવાની જ છે આપણને. તો પહેલાં અમે નક્કી કર્યું કે આખું માર્કેટ પહેલાં ફરી લઈશું નવા બજારનું, જ્યાં જ્યાં મૂર્તિઓ મંડપ બાંધેલા છે ત્યાં, અને પછી લાસ્ટમાં જ્યાં ગમશે ત્યાંથી અમે એક બુક કરાવી લઈશું. તો અહીંયા તો એટલી મૂર્તિઓનું કલેક્શન હતું કે જોઈએ ને એ બધી જ ગમતી હતી. આ ગમાડીએ તો બીજી ગમી જાય, બીજી ગમે તો ત્રીજી ગમી જાય, એટલી સરસ સરસ મૂર્તિઓ હતી. જોઈ શકો છો, 1-2 ફૂટ સુધીની, 3 ફૂટ સુધીની, 4 ફૂટ સુધીની તમને અહીંયા મૂર્તિઓ મળી જશે. એનાથી પણ મોટી મૂર્તિઓ તમને અહીંયા મળી જશે. અને સરસ એવો શણગાર કરેલો છે, હાથેથી જ બધો શણગાર કરેલો છે. અને માટીની પણ તમને અહીંયા મૂર્તિઓ મળી જશે. આ બધી પીઓપીની મૂર્તિઓ છે, અને તમારે માટીની મૂર્તિ જોઈતી હશે તો પણ અહીંયાથી તમને મળી જશે. તો આગળ વિડીયોમાં જુઓ અને દશામાની મૂર્તિઓનું કલેક્શન જોતા રહો. અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઇક કરી દેજો. અને વિડીયો તમને આજનો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. તો તમને આગળ તમે જોતા રહેજો. અહીંયા બધે જ દશામાનું જ કલેક્શન છે, તો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો.